નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજ રોજ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું। ચંદ્રગ્રહણની શરૂઆત બપોરે 2:39 થઈ હતી। ભારતની અંદર આ ચંદ્રગ્રહણ સાંજે 4:23 થી 6:19 સુધી જોવા મળ્યું હતું। વાત કરીએ ચંદ્રગ્રહણની તો પૂર્ણ ચંદ્રગ્રહણ કોલકાતા, કોહિમા, પટના, પુરી, રાંચી અને ઈટાનગરમાં જોવા મળ્યું હતું। વાત કરીએ આંશિક ચંદ્રગ્રહણની તો આંશિક ચંદ્રગ્રહણ દેશના દરેક ભાગમાં જોવા મળ્યું હતું અને દુનિયાની અંદર ઉત્તર પૂર્વી યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, પ્રશાંત મહાસાગર, ઉત્તર અને દક્ષિણ અમેરિકાની અંદર ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું। વાત કરીએ અમુક શહેરોની તો કયા શહેરની અંદર આંશિક ચંદ્રગ્રહણ અને કયા શહેરમાં પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું તેની માહિતી મેળવીએ। તો વાત કરીએ આંશિક ચંદ્રગ્રહણની તો લખનઉ, રાયપુર, દહેરાદૂન, દિલ્હી, અમૃતસર, ભોપાલ, જયપુર, ચેન્નઈ, હૈદરાબાદ, ઉજ્જૈન, ઇન્દોર, બેંગ્લોર, ઉદયપુરની અંદર તેમજ મુંબઈમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું। તો મિત્રો, વાત કરીએ ગુજરાતની તો ગુજરાતના ગાંધીનગરની અંદર આંશિક ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું। અને હવે વાત કરીએ પૂર્ણ ચંદ્રગ્રહણની તો ઈટાનગર, કોલકાતા, પટના, રાંચી, ભુવનેશ્વર અને કટકની અંદર પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું। તો મિત્રો, આ રીતે આંશિક ચંદ્રગ્રહણ અને પૂર્ણ ચંદ્રગ્રહણ કયા શહેરની અંદર જોવા મળ્યું તે અંગેની માહિતી તમને જણાવી દીધી। તો આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવનારી ખબરો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો।